બેઠા બેઠા ભૂખા મોડી મોડી ખાલા ના ના કરો પછી થઈ આવ્યો એટલે મારે તો સચ્ચી જાય ત્યાં જાવ પછી ગોમ આમ ખોવા જવું પછી ના હું તો એનો સંગે નહીં કરતો 4 જણા રખડેલી હતો એને તોડ નાખું ફોડ નાખું પણ તમે ફોડવા ઈવન 1 કરોડ નો ફ્રોડ કર્યો ને 1 કરોડ નો શું કોઈ રસ્તા પડે 1 કરોડ નો પ્લોટ થઈ જાય હા તું કહું લ્યા કુકટા વાદી ખાતા ના ખાય 1 કરોડ રૂપિયા આ તો તાણી નક્કી એટલે ગેમ વાળાને આશા હતી બાપ બેડો બે ફસાઈ લે આવી તો તાણી ઇનાનો કટકા કરું કટકા લેટ માં આગળ હોગા મારા ને આબુ બાપ બેડા બે મારે ને પચાવ અલે લેડ મારા આબુ જ નહીં ઓય અંગાર આપતું નહીં કોણે શું કર્યું પાછું મારતા હું લે સરસુભાઈ ખોળી ખોળી થાચ્યા તો બધો પૈસા હાથમાં ભૂલી થઈ ગયો લે ભયા ત્યાં વિચાર જો તને ભયા આઈ લ્યો તમે આ તો શું કહું લ્યા ચંપલ ધોકા ખાધા ચોકડ અલ્યા ખેતરમાં જતા ઈવણે બે બુડી વેળા લઈ તો કૂટી નાખ્યા મન તો નતું કેવું પણ કહી દીધું પેટમાં મરતો ટકા બોલે બાજી ના ખાવ હાલ જ ગરમી ચોય આવી ઓલામાં પાવર તો આવ્યો શું કહું નહીં પાવર લેજે આપણે ફરવાના કોક આપણે ફરવા તા પ્લાન કરતો ખાવી દે ઉદાહરણ એટલે તમે મને કદી જિંદગીમાં ઉદાહરણ ના પૂછી ના પૂછો અરે ઉદાહરણ કહું હું શું કહું લે ચાબા પીએ ગોમમાં મારા કરજે વાસી આ ભાગ્ય હું ખવડાવું એટલે હું આના નવા બદલી આલું એટલે તમે તો હું કરો આજ સમજાતું નહીં મને ના કદી મારો ભાવ ના પૂછતા રહ્યા ચમ ભજ્જમ ભજ્જા હુજી તાર વખત તમે બિલકુલ ફાય નહીં આખો ચિઠ્ઠી યાદ આવી તારી હોજો હેડ એવું હે એટલે તેલાબુ નહીં મારા ઓછા છે કે તો આમ કરી આજ કોઈ સમજાતું નહીં મને ના સમજા ને યાર કી હું કહું હું છોડ્યું છે ને તમને ગંધ આવી ગઈ લાગે તને કે એ તો મને આ છે એમાં ખબર તું ઘેર પાડી ને તો આ ગંધ તમને આટલા જ આવે એવું હે ખબર પડી ગઈ વળી જાય ને કદે કીધું અલ્યા ચમચા ચો સાહી આપો ગામમાં એ વાત સાચી મને તેવું લાગી તું હું એકલો જ ચમચો હું ના ના ગામ કાર કરતી ડબલ પડ્યા કહું પણ એક અમને વાત ગમી ના તું અમારે હંતાળી છે ને અમને કેવા તમ ના આવ્યો એ વાત સાચી એ જગ્યામાં બેઠા બેઠા અમે કંટાળી ગયા આખો બોમ્બ પડી નાખી તને અલ્યા ટકિયા તમને જ ખોરતો તો હું ઓવા તો જગ્યા પર તમ ના હતા જગ્યા બધા ફરીને આવ્યો એવું પણ તમે જો દેખણા જ ના તો અમારે હવે બદલો થઈ ગયા ક્યાં તો પછી પૈસા કઈ જોઈ નોટો ખાલી બતાય કી એટલે પણ નોટો નહીં ખાલી ખાતામાં આયા હી હાય હા બતાય ફટાફટ લોક તો ખોલવાને ડાયરેક્ટ ખાય હા હજુ પેલો ખોલવાનો લોક બધા લોક મારે એમ એમ હોય ખબર તો નહીં પડી ગઈ ખબર ઓ તો કાકો ને અરે જો પાછળ જીરો તો કેટલા હી ખાલી 1 2 3 4 5 6 તો ગણતરી બહાર જતી રહ્યું એ તો નહીં આવડતું આરી ગણતર એક બધું વાત જોવા દે હા તો અહીં આટલા હવે તો તું એકલો કરોડપતિ નહીં આપણે 4 કરોડપતિ થઈ જા બટા બટા ખોલ દો અને બંડા પેલા છોડી મેલો હવે ગામમાં તો ગોઠવાન થાય હોય હું શું કહું પેલો ડાયલોગ મારકી હા મેં એક વાત કહું કે પહેલું તો આપણે જાવું છે ચોક્કસ આવું જે મેહણા અમદાવાદ ચોક હા તે હેડો પેલા શોરૂમમાં જવું પડશે ત્યાં શોરૂમ જ પછી જઈએ પણ યા દાઢી કરાવી દાઢી તો પછી એક જ નાખશે તને ખબર નહીં પડતી કાળા મેચ થઈ જા ધોળા થાવ કોઈ ગોમમાં હગું નહીં કરાવતું એ વાત સાચી હોય ભાઈ મારા બેટા કોઈ તાકવા રાજી નહીં કરતો ડોમરા જેવા હી અરે તું ધોળા થાય એટલે હગા આપને આપ હા મારા હું કહું? છે બીજું કોઈ નહીં અમદાવાદ મેહડા મેલ દો શેર સુરત જાવું હો હા ધોળા થબ આમ દૂધ જેવું થઈ જાવ ગોરા ગોરા પૂરા તો થાવ જ પડશે કે પૈસા આટલા બધા શું કોમના ભૂરિયા ભૂરિયા એ વાત સાચી તો પેલા ચાઇનીઝ લે જાય કર હા હેડ છે જાવ તો હા પણ હું કહું હેડ નહીં જાઉં આવા તો યાર તું જોર આવો તો પછી એમ તો કહું રિક્ષા બિક્ષા બેહી જઈએ ચાલ લા રિસ્કામ ના દેહાય લ્યો લા ખબર પડતી નહીં તમને લે બાઈક બોલાયો હોય તમે મેસેજ આયા કરી બેંકમાં આવી છો બેંકમાં આવી કોંગ્રેચ્યુલેશન એવું લખ્યું જિંદગી કા ફટાફટ લઈ જા લઈ જા અમાર બેંકમાં લઈ જા કે કોંગ્રેચ્યુલેશન એવું લખ્યું હોય કોંગ્રેચ્યુલેશન કેવાય
ના બાપુ મારા બાજુ રાખો એટલે એવું નહીં લસ્યું રાજકી તારા માટે તો એવું હ તો અમારે તો ચીલી એ ભાઈ એક વાત કહું કેકી કેટલા વાપરવા આલ્યો બાપરા હા? બાપરામાં કે ને ફોર્ચ્યુનર મારે 55 લાખની આવે હા બીજા બધા તમારા જ છે ફોર્ચ્યુનર લાવે તો હોવો જ ને. તો લે અમે અને ગોઠો કોમમાં તારી ફોર્ચ્યુનર નહીં 55 છોડીને બાકીના 45 તમારા તૈણાના હોવે. તમે તાર વિચારી લો તમારે જે લાવવું હોય લાખ રૂપિયા હોવે. વિચારો વિચારો જલ્દી હું કાઢશે લે ભાઈ 45 લાખનું નહીં મને હા એક જ સપનું ખાલી કેવું સપનું હો મારે કેવું સપનું હલે પણ એકલો ઘોડો લાવો એટલે આ ઘોડો લાવવાની વાત કરે લે એટલે ઘોડો તું 4 પૂળો આખી જિંદગી ચોકમ કરે બેહી ગઈ અલ્યા ઘોડો નહીં ઘોડો નહીં કયો ઘોડો બે કરોડનો કાળો ઘોડો ભાઈ બે કરોડનો કાળો અલ્યા પણ શું લાલો અને ગોમાં પછી ગુંડા કરતી વિપુલે પાટે વિપુલે પાડવાનું હા એ આ ચીલું નામ લખાવું બ્લેક કલરના કાચ કાળા ના હું હોકી લઈને જ દેવું ગોમાં બોલે ને તાર ફરી જાય નામ કેવું વિપુલે પાડવાનું એ વાત બધાને થોડી ગાડીઓ દસી કે પણ માર તો અમે ગાડી લાવતા હોય ને તો માર તો આખો અલગ વિચાર શું વિચાર હ? અલ્યા R1 ફાઇલ આપવું હો R15 પછી તો 3 લાખનું જ આવે આ ચાલતા પણ મોમાં વટ પડી જાય R1 ફાઇલ ની આકડો આવ્યો હેડો, એટલે ઓલા સાયકલ ચલાવતા નારતી સીધું આ આ ચેતીઓ તો જ્યો આઈ લ્યો શું લાવવું તારે એટલે આ નહીં પૂરું થાય લે તા મારતા ના ખાતા કોળા ના પૂરું થાય આપણા જ છે કે ખાલી તું બોલ આખી કારના તારા પગમ લાઈન મેલ દઉં અને ફોરું 2 કરોડ રૂપિયા આયા તાળી ફોરું લાવવું પણ એક જ ઈચ્છા અરે તું કેમ ખાલી બોલ ને એટલે સાચું કહું એક જ ઈચ્છા પણ લે ઓના માટે લે બોલ ને ખાલી તું ડિફેન્ડર લે યાર હાલ લઈને આપું એ મને સપનું પૂરું કરી દેવું હેડ બસ તું તો વાપર લે હેડ આ ગધા મને મગજ તક નહીં લે આ ડિફેન્ડર જેટલા ને આવીને ખબર નહીં હોય ઓ માં 1 કરોડ મારો બોર્ડ થઈ ગયો એ પેલે 3 કરોડ ની આવ બોલો આ વાત કરજો તમે ઓલા લઈ આલી છો મારો સપનું પૂરું કરશે ઓરે અને હું હ કથાળો છે કે શું એટલે કોઈ કરોડા તો ગોડો થઈ ગયો શું એટલે પણ ભાઈનું સપનું પૂરું કરવાનું ગોળા નથી આવે અલ્યા ભાઈ ડિફેન્ડર જોઈ તું ડિફેન્ડર જોઈ ડિફેન્ડર વાળી ગાડી હશે બીજું શું ગાડી. પણ જોઈ નહીં જોઈ કેવી આવે લે નહીં જોઈ એટલે તો કહું અને લઈ આલી જોઈએ પછી લે આવી પછી મારા ભાઈ લઈ આલે મને તાર ખાતામાં જેટલા પૈસા એટલા તો એની ડીપીમ જતા રહે ચલ તાણી ચલ એવું તો હું કોઈ એવી કોઈ 1-2 કરોડ ની નહીં આવતી લ્યા તું કેટલા લઈ આવો 3 કરોડ ની આવે હા ક્યાં જતો રે લે ચમ લે આવું કર્યું એટલે આ તો વખત ની બાર બોલા 3 કરોડ તો આયા નહીં લે કે પણ નાના કાકી બસ હા બોળી વધારે ઉધારાનો ગુદામ ની વધે લ્યા એ મયા હા ચાલશે લે નહીં લેવી એની મારો જો ફરી ગયો ફરી ચેક આમ તો વિપ્લવમાં લેવાની ઈચ્છા તો નથી પણ મહીશો કે તો મૂકું લઈ લઉં પણ તારા ઓકાત જોઈને બોલ કે આ 3 કરોડ ની ગાડી તને ખબર પડે કે નહીં પડતી તું કે ગમે જેવી લઈ આલું મૂકું લઈ લઉં પણ એવું કીધું તો હતું કે કરોડ આયા તો 3 કરોડ ની તો વાત કરવાની આવે આપણો અને વાત જેવી કરી કે તાર ગમે જેવી હોય તો બોલ જે લેવું લઈ લેજે કેજે આ તો વાંચો પડે ના ભાઈ ઓર વાંચો ગયું કહો મને તો શિફ્ટ લઈ આવજે હા સાહેબ એક આલમ ફાઈન વાટી નાખો અરે રોકડા પૈસા લો હાલ ના હાલ જુઓ તાતા સીધું કે અરે ઉભો રે સાહેબ હાલ આઈએ 4 જણા इसके अंदर मोकली लगी સ્કેનર મોકલજો હાલ કરી નાખો બાઈક હાલ ના તો કેશ ઓન ડિલિવરી ઘેર મોકલી નાખો અરે લોટ પૈસા હે સાહેબ લોટ પૈસા હે 1 કરોડ રૂપિયા હે મારા પાસે 5 લાખ નું પૂછે ખાલી બાઈક લેવાનું કહ્યું તમારે આખું સોનું ખરીદ લેવું હા બરાબર ભૂલ થઈ ગઈ સાહેબ એક શોરૂમ તો 3-4 કરોડ રૂપિયા પણ 22 લાખ નું 3 લાખ રૂપિયા 3 લાખ નું હું માર બાજુ રાખું પડે એટલે સ્કોર્પિયો નો થાય ને પછી એમાં શોરૂમ નો નંબર નહીં ખબર મને હા નંબર નહીં ખબર અલ્યા ગોડો એક છું ગૂગલ માં સર્ચ માર 1 થી 1 શોરૂમ આવી જાય માર સ્કોર્પિયો નું શોરૂમ નંબર તમાર તમે રાગ રાખી દબાવ લ્યા તને ફોન નાખીએ તું હા આયો તો જો બાજુ નું સિદ્ધપુર શોરૂમ મહિન્દ્ર સિક્કુ માં હેલે પાલનપુર નું કર ભાઈ સિક્કુ માં શું થયું આ રે પાલનપુર નું લે ભાઈ ફોન કર આ કઈ દે કાળો રિંગ જા હેલો ચોથી બોલ્યા
ટાટા શોરૂમ અલ્યા મહિન્દ્રા શોરૂમ હશે ટાટા કોઈ તો નોમ નંબર થઈ જતો સાહેબ કીધું તમે શું આ ટાટા માં જીજો અલ્યા આ તો હાઈવા વાળા લાગી ગયો લાગે હા ટાટા શોરૂમ આયો લઈને કિતાણી હા ક્યોર રેત ભરવા યા ગઈ ગઈ લ્યા લે કર વાત કર આ રહ્યો નંબર અને દોડી કર દે ના પાડ દે કે હલો સાહેબ બોલ્યા મહેન્દ્રા શોરૂમ જી તો કમ્પ્લીટ આજો હું શું કહું આપણા બ્લેક કલરનો ઘોડો પડ્યો વધાવો પડશે એ ના ના બીજા શોરૂમ માં ફોન કરી તાત્કાલિક જોવા કેમ કરે સાહેબ તાત્કાલિક જોવા હોય તો કોને ગમે બીજા શોરૂમ માં લઈ લઈએ તમે પૂરી નાખજો ભાઈ ભાઈ તોતા ના કરો ને કાપી નાખ ફોન કાપલા ફોન તું એક કામ કરજે ડાયરેક્ટ શોરૂમ ડાયરેક્ટ હેડી તો તો આવા પેલું અલા એળવો નહીં રાણી પારે આખો સ્કોર્પિયો હોય આવશે ઓય બોલા પેશો ઓય. હવે તો હેટલા તો પછી રૂપિયા વાળા હા કરોડપતિ અલા પણ આપણું નામ પર તો કોઈ આવે નહીં લેવા ઓય છતાં જે ગોમોન માર્કેટમાં નોમ નહીં આપણું હાલ માર્કેટમાં થોડા દાડા નોમ બનાવવું પડશે કાલનું 4 મુહૂર્ત કરશે ને બાય ગાડી ફોર્ચ્યુનર બોર્ચ્યુનર એટલા કોકના લાગે હા બધા તોય લાયા હું ફોન કરો તો કોઈ નહીં આવે ચાલ બાકી આખી આલી નહીં આપણે તો કોને આલા પાથન દેવું ચૂક કરી નાખું આ બુધાણાનું આખી ગાડી ભાઈ કટું લાવવું હે લે હાલો હું શાક રોજુ એનું તો દેખાતો જ નહીં અને 1 કરોડનો ફ્રોડ કરીને આવ્યો મારા 50,000 ભેંસના પણ એ વાપરી નાખી જાય નકર હું ચોથી લાઈન ભર્યો પૈસા ચોથી લાઈન ભર્યો હું ગો પૈસા ફટાફટો ને મારી બેટી હાલે વિપુલિયા ઓમ રાખ અમાર તો ઓમ પગ રાખ તમારું પર આમાં કામ મેલ દે વિપુલિયા હા મારી બેટી તો ગાડીમાં જીજી પહેર્યો બેઠા આપણો હરા કદા લાગતો તો ગાડી ચીરી આ તો આ તો ગમે તે ચીડી ઇકો ને પોતાની સ્કોર્પિયો કેવા લાગશે લે ચાલ બસ હા એસી ચાલુ કરજો બરો ભાઈજી એસી ચાલુ એટલે નહીં કર્યું વાલી એસીમાં દમ હા, નહીં set કરીએ. હોય ઇકો ને એસી દમ ના હોય બીજું કહું પોતાની ગાડી અલા ભયા તમારો ભાઈ સી પગ નહીં દબાવા અલા હવે હું કહું મેલ ઇન કહું થાક્યો છે મગફળી ભાઈ પગમાં પગ છાય બેટમાં તો બેવાનું હું એવું બેહું હો હવે તો છો જેવું તેવા બેહણ અલ્યા અરે સ્કોર્પિયો આપો એટલે ડાયરેક્ટ ઉપર બોનટ પર વિડિયો બનાવો રીલ બનાવી હા, ગુંડાવાળી રીલો જ બનાવવાનું ચાલુ કરવું પછી ફેમસ થઈ જવું ઓહો 4 ગાડીઓ ને કરશી એક અંગાત હા કાયદેસર ગાડી પર લખવામાં છે 4 મૂર્ખા મૂર્ખા નહીં લે 4 દોસ્ત હા જીગરી યાર મેં કોને ફોનનું ગંદડું આગળ લે લે મારું આગળ ઉપર અને દીવા બેવા થઈ જાય મળી જાય કાલ મળી જાય લે ન્યુ નંબર લાગે નવો નંબર લે હેલો ધમકાઈ નાખી જે હોય હેલો કોણ બોલો જી સર માર્તંગ બોલ્યા મારતંગ બોલો હું હતું સર ગૂગલ પે કંપનીમાંથી બોલું છું ગૂગલ પે કંપનીમાંથી બોલી ગૂગલ પે કંપની બોલો સાહેબ અરે ગૂગલ પે કંપની છે આવી બડી શી ખબર સર તમે અમારી કંપનીના પહેલા પ્રેઝન્ટ છો ઓહો સાહેબ તો તમને 1 કરોડના વિજેતી તમે થયા છો ઓહો સાહેબ આયા કરોડ રૂપિયા આ ગૂગલ માં લા જાય તો શું તમારે 1 કરોડ 2 કરોડમાં કન્વર્ટ કરવા છે ચાલો આવા દે ચાલો. એ ભાઈ કાઢો પૂરા પૂરા ગયા ડબલ ભાડું આવ્યું તાર ભાડું લેવાનું નહીં લેવાનું ચાલુ રાખજો હેલો અવાજ દેલું સાહેબ ભાડું લેવાનું હાકા મોજ જઈ રે બાને કરું છું હારું એ બાને કા ચેત્યા રોડ પર હેડો કેટ કે હું કરી આવું હવે તો મને બોમ્બા બેજા મારતો બેજા આપી જ ગાડી શું કોઈ સાહેબ શું કોઈ હેલો હલો સર તમે માર્તંગ બોલ્યા મારતંગ તો શું તમારે 1 કરોડ 2 કરોડમાં કન્વર્ટ કરવા છે બે કરોડ કરવાય સાહેબ ખોપ જ આપણો છે તો સર એના માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ અને એક ઓટીપી આપવો પડશે અરે સાહેબ હાલ આલી દે ઓટીપી હાલ બોલો ખાલી હું જોવા હા કિસ્મત મારી બેટી પર રંગ લાવી દો. પૈસા ચીડી પડ્યા હે હેલો હેલો બોલો સાહેબ હું જોવા હા
સર ખખડાટ વધારે થાય છે. બોલો બોલો સાહેબ. સર એના માટે તમારે તમારી બેંકની પાસબુક જોશે. ચોપડી સર. બેંકની ચોપડી સર સાહેબ. તમારા ફાધરની ચોપડી. સાહેબ પૈસા તો મારા ખાતામાં પડે. પૈસા તો મારા ખાતા પડે સાહેબ. મારા પપ્પાની શું કરવી તમારે? તમારા પપ્પાની ચોપડી જોશે. જોશે તું તો નહીં હોય. તો નહીં કરવા અમારે કરોડ ચાલશે. તો ઓકે સર. મેળો મેળો 2 કરોડ થોજી પપ્પા ચોપડી આપજો આપણે. આ તો અહીં નાખી નાખી ને ઓહો હમણાં કૂટી નાખે ચાર ફોન લગાય 2 કરોડ તો જેટલા આખા કોકો ઓલે હાલ દો ફોટો પાડો બધા લઈ લી આપણે. આમાં પેલો ટર્ચો હમણાં ખબર પડશે કે ઓના ખાતા કરોડા હે તો આપણો તને સંગ અમે નીકળ્યો તો ઓવે. હા કૂટી નાખશે કરોડમાં રાજી થઈ તું હવે લઈ લેવા 2 કરોડ આપણે. ના એટલે આ તો સાહેબ કોઈ કરી સાહેબ આખો વનમાં ફોટો બોટો પડ્યો છે ચોય બી થી એ તો ખોળ ફોટો બોટો પડે તો વાંધો નહીં. લક્ષ્મી ચોર ન કરવાય ના ભૂલાય. લક્ષ્મી હે ચોર ન કરવાય તમે ભૂલો. એટલે પણ પેલા ખબર પડે તો કોણ કરી પૂછી માર છે રહ્યો. પૂછી કે ઇન્કેડા પૂછો. પણ ખબર પડવા તો તાણી કી ફોટો નહીં પડ્યો તારા તારા સાહેબ ને પાછો કહો કે સાહેબ કી મારા એકલા ખાતા સેટલમેન્ટ કરો કે ઈવન નહીં મેળાવે એવું કાકાની બાકાની તો મોય પથારી ભૂલ કરે સાહેબે બુદ્ધિ વગરનો લાગે ટક્કર થોડી ઉડી પકાય. ત્યાં નવો આઈફોન લાવી દે સેમસંગ અલ્ટ્રા 24 હેલો સર. હલો સાહેબ. માર્તંગ બોલ્યા. ઓ માર્તંગ બોલો. સર તમારા ફાધરની પાસબુકથી તમારા ખાતામાં 2 કરોડ કન્વર્ટ થશે. એવું હોય એમ હા. તો કોક સેટિંગ કરો કે તમે થોડા ચાટી ખવાય. તો સર કોઈની વાતની ખબર ના પડવી જોઈએ. ના પડવા દઈએ ના કોઈ પડવાનું સાહેબ. 1.5 કરોડ તમારા. વાંધો નહીં સાહેબ 50 તમે તાર હબેડી લો. તો તમારી બેંકની પાસબુક જરૂરી છે. હા તો મારી તો આલુ સાહેબ પણ મારા પપ્પાની નહીં આલુ. તમારું આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડ આલ દઉં. તમારી વાઈફ છે. એ કાટું કર્યું હો. ઓ કાટો હવે આવી જા સાહેબ. કશો વાંધો નહીં. મારા 50 લાખમાંથી મેં કન્વર્ટ કરી લઈ જઈશું. હા હા વાંધો નહીં. તો તમારે સર એક ઓટીપી આવશે. ઓટીપી આલવાનો રહેશે. નાખો નાખો 1 ની 10 જેવા નાખો. ડબલ લઈને નાખો. ડબલ લઈને આલ ને. ઓ પણ સર એમાં એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ? ઓટીપી આલ્યા બાદ તમારે આ નંબર પર કોલ કે મેસેજ કરવો નહીં. આ નીકળો. પૈસા તો ને અમે તો તમને યાદ નહીં કરવા તમે તાર જો તમાર જો ફરવા જાવ છો અમે તમે કદી પરત નહીં કરો. ઓકે સર ઓટીપી આવી ગયો છે તો મને આપો. આયો લખો સાહેબ 4 વકલાનો હા. બોલો બોલો. આ તો ખાસા બધા વખણાય સાહેબ કેટલા વકલા છે? હેલો. કેટલા OTP? 100 વકલા છે નહીં દેખા તમે પંકેલા એનો OTP નહીં આવ્યો. હેલો. આયો હાલદી OTP હાલદી લખો 77 77 38 38 29 29. કાલ થઈ જાય સાહેબ. સર તમારે હાલ કેટલા વાગે છે? 7:17 થી સાહેબ. 7:17. તો તમારે મિનિમમ 7:30 વાગે તમારા ખાતામાં 1.5 કરોડ આવી જશે. સારું વેળો મેલો સાહેબ. મેલો સાહેબ. ઓકે સર. લક્ષ્મી ચુઆ લાગેલા. પૈસા વાળા ઘેર જ પૈસા આવી ગયો. રાત્રે સિગરેટ બિગરેટ વાળો પૈસા વાળા ઘેર નહીં. સિગરેટ હજી તો દુકાને તો જ્યાં આપણે. તાણી હજી તો પેલી ગાડી ઉભી રહી હેડો પડપ્યો લેવા અરે એને ના લેવા કોઈ ના નવી લાવી દે હવે તો પતા બીજા લે પૈસા ને ખેંચો હો પૈસા ને ખેતો તો અમે ઠેરથી લુગડા પકડી જાય. કઈ શિકાર રૂપિયા ચેડી પડાય કોઈ સમજાતું નહીં હા રૂપિયા તો ચેડી પડાય હવે બધી કર આપણા હવે આજના શું ચાલો અલ્યા બધા કહેતા હતા કે માતરના શકન ના લે શકન શું ના લેવો હોય માતરને ઉપાડી થરાય ઉભો જ કરતા અરે બેટો કિસ્મત વાળો ભાઈ મારો ભાઈ હવે આપણો ચારો તો સાત તો કદી નહીં આ ભાગ જેવો ભાઈ હોય તો આજે મોય ભાઈ મરન મારતા લે મને મારતા નહીં મોય મારતા ધમ લે ભૂલી તો હે તમારે આપું છે ફળ વગર મિલી જાવ ધાવો ધક ને કર ના પર હોય તમારે ભાડું આગળ ભાવ લેવ તો પૂરે સ્પેશિયલ કરી અલે અમાર જો પૂરે જો લે લાજો હોટલ પાછી નાખો ગાડું બાડું પાછી નાખો લવ લીયા છે કેસ તા હતો આવ કે ગાડી લે નવું જીવા લે એવું કરવું આવત નવી લાવશે આતદાની તર ગાડી ટકલા એ પુલ્યા હવે 4 રૂપિયા માટે કરે એવું કરો અરે ભાજી નાખો હમણાં લે ભાગો નહીં એને ખબર હે તારી કોર્પિયો લાવવાનો લે ઈને 1000 રૂપિયા આલો નાજી થઈને નીકળવાનું કરે મેસેજ શેનો આવ્યો આઈ જા લાગી તું
જો શું બતાવે છે? એ ખાતું ખોલજે. ખાતું ખોલજે. અરે હમણાં માઇનસ કેવું લાગે? અરે કરોડ રૂપિયા પર માઇનસ ચોથી થાય 50 લાખ. અમાર શાળા મત બોલ. દોઢ કરોડ થયા એમ કે 50,000 તો બેસના પડ્યા એમ હોય. હા પૈસા તો જમ હતી. એટલે મોર પૈસા તો જા જીરો તો હતા. બતાવો. એ સાહેબ ફોન કર સાહેબ ફોન કર. એટલે તમે ફોન કર ફટાફટ હું ફોન કરું. કોણ છે મારે? અરે ભાઈ લે જવાનો કેશિટ બોલવા માટે મોબાઈલ રાખતો જ નહીં. હા હા હલો હાલો હાલો સાહેબ હાલો. અલે કોણ બોલો મોય? કોઈ લેડીઝ બોલો. હાલો હલો મેડમ. હા મેડમ. અલે મારા 50,000 રૂપિયા મારા કાકો ભાઈ લાગતી. અરે બોલે છે અલ્યા હું ના પાડો યાર નહીં કરવા ડબલ આ ના બોલ્યો તમે ચોલ્લો કરાય પૂછી નાખ્યો. મારી સ્કોર્પિયો વાળી મારા કાકાના બેંકના 50,000 રૂપિયા પડ્યા હતા. ઓકે જે મારી સ્કોર્પિયો લાવવા હતી. હું શું વિચારીને બેઠો તો જોકીમાં કોઈ પ્રોબ્લેમ નથી હોય. સર્વર ડાઉન ના હોય. જોકી અરે સર ડાઉન ના સામે હોય. હાલો ભાઈ નહીં પડતી એટલી બધી. અરે તું જો સર્વર ડાઉન ના હોય. બે ચાલ ને હોય. જોકી પણ જોકી વાગે તું જો ને તું તો ખરા. જા જા ચોલ્લો કર્યા લક્ષ્મી ચોલ્લો કરાય જા. મારી સ્કોર્પિયો મારી શીપ મારા કાકુ ભાઈ નાખીએ. ડબલ કરવા કોઈ ડબલ નતા કરવાના. લે ડબલ કરાતા છી આવા ડબલ ઉપર હતા એ થવા દીધા. મારા ઓછા મોન જ ના કીધું નહીં કરવા નહીં કરવા નહીં થવા દીધું હોત તો ગાડીમાં ભાડું કોણ હાલશે? મને અવાજ ગઈ ગયો. અને ગાડીમાં ભાડું હાલો કે એટલે ઓલે તો ગાડીઓની પડી. હા તો કાકો આઈને મહી નાખશે. 50,000 રૂપિયા જતા રહી બોલી મો. હું તો શું કરું? કોઈ સમજાતું મારું આરવન ભાઈ લાવવાનું તમે હું થયું? જવાય તું પાગલ થઈ ગયા લાગી હવે મારતંગી ફોડી આટલા હોદી આવી ગયા તે કોઈ કરું પાલનપુર કોણ હોદી આવી ગયા પેલું ભાડું કચરા પીને પડે કોઈ શું દેખાવા નહીં બદલવાના નહીં. માર જોઈ તો એક રૂપિયો નહીં ગાડી વાળો મારે ને મરી ઉડી આવી જો મારતંગ રખડતો લેડો મારતંગે રખડાય ને મારતંગ એકલો છે રખડતો તો ના તો પીપુલ્યા પટ્ટી માર લા ટકિયા તમુડી હાડ્યા. અલે આ તો મેરી આવી ગયા. મારા ઓળખા આખી જિંદગી આવું કરી યાર. કોક પસાઈ દેવા તાન એટલા મેલી નાહી જોઈએ. કોમ દાદુ હું કર્યો કટર તો મારો જીવ લઈ લે. હા લા ટકિયા ઈ બોલ્યા. પૈસા લાવવું હોય તો કોઈ નહીં. અલે તોય પૈસા આલું તો ને હું કહું કોઈ સમજાતું નહીં. પૈસા નહીં તો પેલા ફોને લઈને આવી ગયા. ફોન તો પડ્યો પણ આ ડોકલાનું કરું છું. મને કોઈ સમજ ખર્ચો ના આવતો હોય તો ભાઈ નાખીએ.
લાટક લાવી પુલા જતા ને ચોરાઈ જા ઓય એ તારા શું આવવાનું છે કઈ પૈસા લાવજો ને કે મારા વર્ધીના અરે ભયા પૈસા નહીં પૈસા ના તો કોઈ બી વસ્તુ પડી મને આલ દે કોઈ નહીં હું આલું જો મારા 1000 રૂપિયા થઈ સ્ટેશન ના તો 500 રૂપિયા આલ દેજે એટલે મને નહીં આપું તો પહોંચોય નહીં મારા ઘર મોબાઈલ છે મોબાઈલ લઈ દઉં સાહેબ મોબાઈલ તો રહેવા દો હું તમને આલું ભાઈ ભાઈ તો મારે શું કરવાનું મારે ડીઝલ નહીં નાખવાનું ગાડી અલ્યા પણ લઈ લેજે ભાઈ મારા ભાઈ લાગી હો મારો નંબર લેવો લઈ રે હું ફોન કરજો 500 રૂપિયા દે તો મોબાઈલ આલ દે ઓ બાપા બીજો ફોન નહીં આરે એકલો જ છે એ બકા કે લઈ એ તો આલ્યો કોઈ બી નહીં કરજે ચાલ લાગી લે ભાઈ પાડો વેચી લઈ આલ્યો હું તને કાલ આ આલી નંબર હું તને કોલમાં કહી દઉં અલ્યા મને લઈ આજે તું લે અરે ભાઈ લાગી અલે એ સજી હોકુરજી અલે હંગાત પાડું ગયું આ પાડેથી ફોન લઈ આલે તો મને પર કાકે વેચી બોલ લે મારું ઓછું જોઈ લીધું ચંકા લાલચ બુરી બલા એવું તો ખાલી ઓભળવામાં જ આવ્યું તું પણ આ તો મારું શું જોઈએ લીધું ચંકા પૈસા પાડી મારા ઓછા ગુંદ ગોળી ચોટ્યા અને જેવી ખબર પડી કે પૈસા ખાતામાં ઉડી જાય તો એ ઉડી ગયા આવા ગદ્દાર ભાઈબંધોનો વિશ્વાસ ના કરે ન કરે આ ફ્રોડ કંપની પર વિશ્વાસ ના કરે હવે શું કરવું પછી ઘેર જવું જેટલી માર ખવડાય એટલી ખાઉં અને કાલથી તંત્ર લાગી જવું નીકળવા દે હા મારું ટકુબા કોમેડી હા